દિલ્હીમાં જેમ હવે ગુજરાતના અમદાવાદમાં પણ વાયુ અને પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું. શહેરના જે મોટાભાગ વિસ્તારમાં 1 કરોડથી ઇંકેટ અને બચ્ચોને પાર થઈ ગયું છે. જે અમદાવાદમાં થયેલ બોડકા દેવમાં સાઉથ અને ભોપાલમાં જેમાંથી આ છેલ્લા વિસ્તારમાં વાયુ પ્રદૂષણ સ્તરે બચ્ચોના આંકડા વટાવી ગયું, જેના કારણે વિસ્તારમાં સવાર સાંજના ધુમ્મસ છવાયું છે, જેમાંથી અને અસ્થમા અને દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જેમાં અસ્થમા દર્દીઓમાં સાવધાની રહેવું જરૂરી છે. ફરી એકવાર વધતા વાયુ પ્રદૂષણના કારણે બાળકોને, વૃદ્ધો અને અસ્થમા દર્દીઓમાં સાવધાન રહેવાની જરૂર પડી છે. જેમાંથી આ મીડિયા ઝેરી હવાનો મુદ્દો સમાચાર પ્રવેશ કર્યા. જેમાં મુખ્યમંત્રી પોતે શહેરી વિભાગમાં વાયુ પ્રદૂષણ રોકવા માટે અસરકારક પગલાં લેવામાં આદેશ આપ્યા હતા. જેમાં મુખ્યમંત્રી આદેશ બાદ શહેરી વિકાસની ટીમમાં 3 દિવસ રાજ્યમાં 17 મહાનગરપાલિકા વિસ્તારોમાં 2500 થી વધુ બાંધકામ સાઇટ અવકાશમાં નિરીક્ષણ કર્યું. સમયગાળા દરમિયાન જે નિયંત્રણ કરવામાં 541 બાંધકામ સાઇટમાં 1.23 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં દિલ્હી હવામાનની ગુણવત્તા ખૂબ જ ગંભીર છે. બીજી તરફ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જેમાંથી ખૂબ જ હવાની ગુણવત્તા જે ખૂબ જ શુક્રવારે સવારે થતા ધુમ્મસમાં આકાશ ધુમ્મસ પાતળું તેમજ થયું હતું, જેના કારણે વિઝિબિલિટી ઘટાડો થતા જે દિવસેમાં માસ્ક પહેરવાની જોવા મળ્યું છે. જે શ્વાસ લેવામાં તકલીફ અને જેમાંથી ઓછી ગતિએ રાજધાની પ્રદૂષણ વધારતા ગુરુવારે દિલ્હીને AQI 300 વટાવી ગયું છે. જે મોટે ભાગમાં ક્વોલિટીમાં જે વોર્નિંગ સિસ્ટમ પણ શુક્રવારે સવારે રાજધાની શહેરમાં ક્વોલિટીમાં જે AQI 300 સહી પણ નોંધવામાં આવ્યો હતો.